ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। દિવાળી આવી ગઈ છે ત્યારે કચ્છમાં પ્રવાસીઓની ચહલપહલ જોવા મળી રહી છે, જેના કારણે ધંધાર્થીઓની દિવાળી પણ સુધરી છે। હાલમાં કચ્છ જિલ્લામાં ખાસ કરીને શાળાના બાળકો પ્રવાસાર્થે આવી રહ્યા છે। ભુજમાં મ્યુઝિયમ, આઈના મહેલ, પ્રાગ મહેલ, સ્વામિનારાયણ મંદિર સહિતના જોવાલાયક સ્થળોએ ભીડ જોવા મળી રહી છે, તો બીજી તરફ માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, અંજાર, જેસલ તોરલ સમાધિ, હાજીપીર સહિતના તીર્થસ્થાનોએ પણ લોકોની ચહેલપહેલ વધી છે। હા, મારું નામ સોલંકી જ્યોત્સનાબેન દિલીપસિંહ। હું વડગામ કેસરબા જાડેજા વિદ્યા સંકુલમાંથી આવી છું વિદ્યાર્થીઓને લઈને પ્રવાસમાં। અમે જેસલ તોરલની સમાધિ જોઈ છે, અહીંયા કચ્છ મ્યુઝિયમ જોયું અને પછી આ ભુજમાં પ્રાગ મહેલ અમે જોયો છે। કચ્છ આવવાનું એ રીતે પસંદ કર્યું કે એના જે ઐતિહાસિક જે સ્મારકો છે એ ખૂબ સારા છે અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ એ બધું આવે છે। એ વિદ્યાર્થીઓએ જે જોઈએ ઇતિહાસ અને એમને ખૂબ આનંદ મળે એટલા માટે અહીંયા આવ્યા છીએ। મારું નામ નાયક ઇતિશાબેન છે। અમને કચ્છમાં આવીને ખૂબ આનંદ થયો। અમે પહેલાં અંજારમાં ગયા, ત્યાં અમે જેસલ તોરલની સમાધિ જોઈ અને હવે કચ્છનો પ્રયાગ મહેલ જોઈને અમને ખૂબ આનંદ થયો। રાજા મહારાજાની જૂની કોતરણી જોઈને અમને ખૂબ આનંદ થયો। અમે વારંવાર કચ્છમાં આવવા ઈચ્છીએ છીએ। દિવાળીનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે ભુજના રેલવે સ્ટેશનમાં અસુવિધા જોવા મળી રહી છે। મુખ્ય મથક ભુજને આધુનિક બનાવાયું છે, પણ રેલવે સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ પ્રવાસીઓને બેસવા માટે બાંકડા નથી। ના છૂટકે જમીન પર બેસવું પડે છે। સેનાના જવાનો પણ જમીન પર બેઠેલા જોવા મળે છે, તો અહીંની એક ટિકિટ બારી પણ બંધ હાલતમાં છે। વેકેશનના સમયગાળામાં અહીં ભારે ભીડ જોવા મળે છે, તેવા સમયે ટિકિટ બારીઓ શરૂ કરવી જોઈએ, જેથી કરીને પ્રવાસીઓને કોઈ મુશ્કેલી વેઠવી ન પડે। ખાસ કરીને ભુજ રેલવે સ્ટેશનની વાત કરું તો પ્રાથમિક સુવિધાઓ વધારેમાં વધારે થાય એ માટે અમારું એસોસિએશન છે, કચ્છ પેસેન્જર એસોસિએશન, અમે પૂરા પ્રયત્નો કરીએ છીએ। શરૂઆતમાં અમે લોકોએ લાયન્સ ક્લબના સહકારથી બેન્ચીસ બેસાડેલા કે પેસેન્જરો ઊભા ન રહે, એમને બેસવા માટે વ્યવસ્થા મળે, પણ એ બેન્ચીસો હમણાં લાંબા સમયથી દેખાતા નથી। એટલે એના માટે પણ અમે ERM આવ્યા હતા, એમની પાસે અમે રજૂઆત કરી છે કે આ બેન્ચીસ જ્યાં પણ હોય ત્યાંથી ફરી પાછા કઢાવો અને ગોઠવો, તો ઘણા બધા મુસાફરો છે એમને માટે બેસવાની વ્યવસ્થા થાય। Dakshini Holidays, just ₹3,450 per month. No more excuses for not taking your family on fabulous holidays every year. EMI starting from ₹3,450. Two easy EMI options, 12 and 24 months. 0% interest on select plans. Sign up now and get a Thailand package free. Call us at 1800-123-3700. For franchisee 9879603068. Holidays 7 days a year for 10 years. 230 resorts in India and abroad. Leading hotel brands. Dakshini Holidays. Limited period offer. Conditions apply. Required female sales consultants 9173331244. Dakshini Holidays. નો પાર્કિંગનું બોર્ડ તો જાણે શોભા માટેનું પ્રતીક થઈ ગયું હોય તેવું ગાંધીધામના અનેક વિસ્તારોમાં લાગી રહ્યું છે। જોઈએ એક રિપોર્ટ। બેંકોમાં લોકો રૂપિયા કઢાવવા માટે આવે છે અને રૂપિયા જમા કરાવવાના કામકાજ માટે બેંકોમાં જતા હોય છે, ત્યારે બેંકોની આજુબાજુ આડેધડ વાહનોની પાર્કિંગ કરાય છે, જેથી નાગરિકોને તેના કારણે હાલાકી ભોગવવી પડે છે અને લોકો જ્યાં નો પાર્કિંગનું બોર્ડ લાગેલું હોય છે ત્યાં જ પાર્કિંગ કરે છે। તો શું લોકોને નો પાર્કિંગનું બોર્ડ દેખાતું નથી? કંડલામાં અનેક સમસ્યાઓ માથાભારે રહી છે, ત્યારે ચૂંટાયેલા ઉમેદવારો વોટ લેવા માટે આવે છે, પરંતુ સ્થાનિક લોકોની સમસ્યાઓ કોઈ જ સાંભળતું નથી। જોઈએ વધુ એક અહેવાલ। કંડલાવાસીના જણાવ્યા અનુસાર કંડલામાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની સુવિધા, લાઇટ, ગટર કે અન્ય કોઈ સુવિધા પણ નથી, તથા કંડલાવાસીઓની કોઈ જન્મ કે મરણની નોંધ પણ નથી થતી।
અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઉમેદવારોની દરેક પક્ષની મોટી મોટી લાઈનો કંડલાવાસીઓના મત મેળવવા માટે લાગતી હોય છે અને એમાંય જ્યારે કંડલાવાસીઓનું નગરપાલિકા તથા કોઈ સરકારી કચેરીઓમાં કામ પડતા સરકારી અધિકારીઓ દ્વારા હવધૂત કરીને કાઢી મૂકવામાં આવે છે અને વિધાનસભાની ચૂંટણી વખતે કંડલાની નોંધ લેવાય છે તો અન્ય ચૂંટણીઓમાં કેમ નહીં? કંડલાવાળાઓ તથા કંડલાથી આવું વલણ કોના ઇશારાથી થાય છે અને તેઓનો ઉદ્દેશ્ય શું છે તેનું સ્પષ્ટ ખ્યાલ નથી તેમ કંડલાના જાગૃત લોકો દ્વારા જાણવા મળ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે આ ચૂંટણીમાં ખાલી વાયદા થાય છે કે પછી કંડલાવાસીઓને ન્યાય મળે છે. સ્ટોરી બાય તેજસ રોશિયા સાથે સલીમ ચાવડા. અત્યારે અહીંયા નગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે. એ કંડલામાં કોઈ ચૂંટણી થતી નથી, ખાલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થાય છે. જે વોટ લઈને એ હાલ્યા જાય છે, કોઈ અહીંયા વિકાસનું કામ કરતા નથી. અને જ્યાં નગરપાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં નથી કોઈ અહીંયા ઉભો રાખતો. અમુક સાલ પહેલા અહીંયા રાખતા હતા પણ કોઈ રાજકારણના ઈશારે એ રદ કરાવી નાખ્યો છે. તો અમને એ સખ્ત જરૂર છે જિલ્લા પંચાયતને કંડલાને લેવો અને અહીંયા કોઈ પણ ગ્રાન્ટ આવે તો ગરીબ વસ્તીનું અહીંયા કોઈ કામ થાય. અમારી મુખ્ય માંગ એ છે. અહીંયા ઘણા વર્ષોથી લગ્નના સર્ટિફિકેટ છે, મરણનો દાખલો છે, જન્મનો દાખલો છે, એવી કોઈ સુવિધા અહીંયા હાજર નથી. હમણાં છેલ્લા 6 મહિનાથી સમાજ સેવિકો માણસો અમુક છે જે એક્ટિવિટ છે એના થકી 6 મહિનાથી ચાલુ થયું છે. નકર આટલા 20 વર્ષથી કોઈ જાતની સુવિધા પ્રાપ્ત થતી નહોતી. અહીંયા નગરપાલિકા અને ગ્રામ પંચાયતને આવી જાય તો નાનામાં નાના માણસોને સુવિધા મળી શકે. અમુક લેબર વસ્તી છે, જૂના માણસો છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, અમુક એને લાભ મળે, અહીંયા ગ્રાન્ટ મળે. કોઈ જાતની અહીંયા કને સુવિધા નથી. નાના માણસને કોઈ પણ સુવિધા હોય તો તે ગ્રામ પંચાયતમાં મળી શકે. જે સરકારી કર્મચારીઓ છે, સરકારી લોકો જે છે તે સરકારી આવાસમાં રહે છે. એમના પ્રશ્નોને સાંભળવા માટે સરકારી કાંડલા પોર્ટની વ્યવસ્થા છે એ લોકો છે. પણ બીજા જે આમ પબ્લિક છે, જે મજૂર કરે છે, જે મજૂરી કરે છે, એ લોકોને કોણ સાંભળશે? એ લોકોના પ્રશ્નો કોણ સાંભળશે? પહેલી વાત, ત્યાં ઘણી સમજ, કારણ કે વધારેમાં વધારે લોકો ઝોપડપટ્ટીમાં રહે છે. એ લોકો પાસે પાણીની વ્યવસ્થા નથી, ગટરની વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થા નથી અને બીજા મેડિકલની વ્યવસ્થા નથી. એ લોકો ક્યાં જશે? અને તમને ખબર હોય પાછલા સાયક્લોનમાં વધારેમાં વધારે આ જ લોકોમાં વધારે નુકસાની થઈ. મારું માનવું એવું છે કે કદાચ કંડલાને ગ્રામ પંચાયત યા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો પહેલી એ લોકોની જરૂરિયાત છે ત્યાં કોઈ જન્મ થાય, મરણ થાય, કોનાથી લેશે? સરકારી લોકોને જન્મ નોંધ અને મરણ નોંધ તો મળી જાય છે. આ લોકોને કોણ આપશે? તો આ નગરપાલિકા અથવા ગ્રામ પંચાયતમાં કંડલાના લોકોને સમાવેશ કરવામાં આવે તો ઘણા એ લોકોનું વિકાસનું કામ થાય, એ લોકો પણ ઉત્થાન થાય અને આવા દિવસોમાં ફક્ત વિધાનસભા અને લોકસભામાં જ નહીં, બીજાઓમાં પણ આ લોકોનો ઉપયોગ કરીને એ લોકોનું જીવન સ્તર ઊંચા કરવામાં મદદરૂપ બનશે. Invitation. You are cordially invited to grace the auspicious occasion of opening ceremony of our new venture, Coffee Chillam, Snacks and Hookah on Monday, 9th November 2015 from 8:30 p.m. onwards. Special attraction, live karaoke by Mr. Harish Lavani. Invitees Kamal Lajwani, Hardev Singh Jadeja and Amit Chatlani. Ward number 2/B, plot number 449, Gandhidham. Cafe Chillam, Snacks and Hookah Lock. ગાંધીધામમાં મામલતદાર કચેરીની પાછળની જમીન ઉપર ધંધાર્થીઓને આપેલ દુકાનોમાં ગેરકાયદેસર લાઇટોના કનેક્શનો મેળવાય છે અને તૂટેલી હાલતમાં વાયરો જોવા મળે છે. મામલતદાર કચેરી ગાંધીધામની પાછળના ભાગમાં આવેલ કેપીટીની જમીન ઉપર ધંધાદારીઓને કમાવા માટે આપેલ દુકાનોમાં ગેરકાયદેસર લાઇટ કનેક્શનો મેળવે છે તથા ચિલ્લા ચાલુ કનેક્શનો કરીને વાયરોનો જેમ તેમ ખુલ્લા મૂકી દેવાય છે, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાના સંકેતો હોય છે. તેમ છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી. સ્ટોરી બાય તેજસ રોશિયા સાથે સલીમ ચાવડા. ગાંધીધામ શહેર હવે ગુનાઓનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સિટી પોલીસ દ્વારા મોટી રેડો પાડવામાં આવે છે, તેમ છતાં પણ ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારોમાં દારૂ મળી આવે છે. શહેર અને સિટી પોલીસ દ્વારા વારંવાર મોટી રેડો પાડવામાં આવે છે
અને દારૂના મોટા જથ્થા પકડવામાં આવે છે. તેઓની આ કામગીરી બિરદાવવા જેવી છે, પરંતુ ક્યાંક આ રેડ ફેક હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીધામ જ નહીં પણ આજુબાજુના વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો સહિત બિયરની બોટલ વગેરેનો જથ્થો ગાંધીધામના ખૂણે ખૂણેથી જોવા મળે છે. ખાસ કરીને આ જથ્થો રૂઆબદાર અને રસુકદાર વિસ્તારોમાં જોવા મળતો હોય છે. તો સવાલ એ ઊભો થાય છે કે પોલીસ દ્વારા રેડ પાડીને દારૂ પકડવામાં આવે છે, તો પછી આ બધો દારૂ ક્યાંથી આવે છે? સ્વાદ અમારો, સંગાત તમારો. તમારા તમામ દિવસને સ્વાદથી ભરપૂર બનાવવા તમારી સમક્ષ હાજર છે શ્રી સિદ્ધિવિનાયક સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ. અમારું સરનામું છે ધી બિઝાયર એસ 115 જૈન ટેમ્પલ પાસે બેન હરીફ દાબેલી શોપની સામે, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9374553013. દિવાળીના તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરહદી કચ્છ જિલ્લો આમ પણ સંવેદનશીલ ગણવામાં આવે છે, ત્યારે ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના રેલવે મથકો પર આરપીએફ દ્વારા તમામ ટ્રેનોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવાઈ છે. સાથે સાથે હાલ જ્યારે દિવાળીનો સમયગાળો છે ત્યારે ચોરી, લૂંટ જેવી ઘટનાઓ ન બને તે માટે પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. હાલ અમે એક જ ગાડીમાં સ્કોટિંગ કરતા હતા કચ્છ એક્સપ્રેસમાં, પણ દિવાળીના નુકસીને હમણાં અમે 2 ગાડીઓ સયાજી અને કચ્છમાં બંનેમાં માણસો ફાળવીએ છીએ. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એનું વિશેષ અમે ધ્યાન રાખી રહ્યા છીએ. પ્રવાસીઓને શું સૂચન કરવા માંગશો? પ્રવાસીઓને એ જ કહેવાનું કે ભાઈ હવે કોઈ ખોટી વસ્તુ કોઈ ખવડાવે તો ખાવે નહીં, અથવા જગ્યાની કંઈ તકલીફ પડતી હોય તો અમને ખબર આપે. એવું કંઈ કમ્પ્લેન આવતી નથી, આ બાજુ એવા કિસ્સાઓ બનતા નથી, પણ છતાંય પેસેન્જર એલર્ટ રહે તો બહુ સારું છે. અમે અમારો હેલ્પલાઇન નંબર બધું જારી કરેલો જ છે, એમાં સૂચના આપે એ લોકો. ને અમારા ઉચ્ચ અધિકારી છે શ્રી સત્યપ્રકાશ, સિનિયર ડીએસસી અમદાવાદ, એમની સૂચના મુજબ અમે કામ કરી રહ્યા છીએ. આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ કચ્છમાં હજી પણ મુખ્ય બંને પક્ષે ઉમેદવારોના નામ અંગે રહસ્ય જાળવી રાખ્યું છે. સોશિયલ મીડિયા પર અવારનવાર વિવિધ તાલુકાની જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની યાદી વહેતી થતી રહે છે, પરંતુ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા યાદીનું ખંડન કરવામાં આવ્યું છે. એક તરફ દૈનિક પત્રોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોના ફોટા સહિત અભિનંદન આપવામાં આવી રહ્યા છે, જ્યારે ભાજપ દ્વારા હજી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. માંડવી જિલ્લા પંચાયતની સીટ તેમજ મુન્દ્રા જિલ્લા પંચાયતની 2 સીટ માટે એક જ સમાજની 2 મહિલાઓના નામ અને ફોટા સહિત દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવી રહી છે, પરંતુ ભાજપ પક્ષ દ્વારા હજી કોઈ પણ સત્તાવાર જાહેરાત ન કરતા જાહેરાત ચર્ચાનો વિષય બની છે. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. શિવ ઓટો લિંક, મારુતિ તથા સુઝુકીની તમામ કાર એસેસરીઝનું સર્વિસ સેન્ટર. આ ઉપરાંત કારને લગતા તમામ સ્પેર પાર્ટ માટે જાણીતું એક જ નામ, શિવ ઓટો લિંક. તો નોંધી લો અમારું સરનામું: પ્લોટ નંબર 9, વોર્ડ 5/B, ઓપોઝિટ ફાસ્ટ ટ્રેક કોર્ટ, સાગોર રોડ, આદિપુર, કચ્છ. સંદીપ એમ ડુંગરાણી, 9825813307, 9879513307. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્કે એક મહત્વના ચુકાદામાં એમ ઠરાવ્યું છે કે બળાત્કારથી પેદા થયેલ બાળકોને પૈતૃક સંપત્તિ પર અધિકાર છે. રેપ પીડિતાઓની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. જો કે કોર્ટે એમ પણ કહ્યું છે કે આ અધિકાર એ પર્સનલ લો મુજબ હશે, જેની સાથે બાળકનો સંબંધ છે. કોર્ટે પોતાના ફેસલામાં કહ્યું છે કે જો આ બાળકને કોઈ ખોળે લે તો તેને પિતાની સંપત્તિમાં કોઈ અધિકાર રહેશે નહીં. 13 વર્ષની રેપ પીડિતાના કેસમાં ફેસલો આપતા ન્યાયમૂર્તિ સાબિહુલ હસનૈન અને ન્યાયમૂર્તિ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાયની બનેલી ખંડપીઠિકાએ સરકારને નિર્દેશ કર્યો છે કે તેઓ રેપ પીડિતાને ₹10 લાખની રકમ અદા કરે. સાથે સાથે રેપ પીડિતા પુખ્ત વયની થઈ જાય ત્યારે તેના માટે નોકરી પણ સરકારે આપવી પડશે.
આ પીડિતાની ઓળખ છુપાવવા માટે કોર્ટે તેનું નામ લખવાને બદલે ઇંગ્લિશના એ લેટરનો ઉપયોગ કર્યો હતો. આ પીડિતા આર્થિક રૂપથી અત્યંત નબળા પરિવારની છે. ચાલુ વર્ષે જ તેની સાથે બળાત્કાર થયો હતો અને ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી અને તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. ગર્ભપાત માટે 21 સપ્તાહનો સમય હોય છે, પરંતુ તે પૂરો થઈ ગયો હતો ત્યારબાદ તેના પરિવારજનોને ખબર પડી. આમ આ કેસમાં મહત્વનો ચુકાદો આપીને હાઈકોર્ટે ઠરાવ્યું છે કે રેપથી પેદા થયેલા બાળકોને પિતાની સંપત્તિમાં પૂરો અધિકાર છે. શુભ ઉદ્ઘાટન SR VL પેટ્રોલિયમ 24 કલાક ચાલુ રહેતો પંપ દેસાઈ ભવાનભાઈ પાંચાભાઈ પટેલ, ગામ મેઘપર, તાલુકો ભચાઉ. મોબાઈલ 99097 24503. માં બહુચરાજીની કૃપાથી અમે SR પેટ્રોલ પંપ શરૂ કરી રહ્યા છીએ. ગ્રાહક મિત્રો, શુભેચ્છકો, સ્નેહી સંબંધીઓને પધારવા હાર્દિક અંતઃકરણપૂર્વક નિમંત્રણ પાઠવી છે. તારીખ 16/11/2015 સોમવાર, સમય સવારે 9:30 કલાકે. શુભ સ્થળ મેઘપર ચોબારી, રાપર હાઈવે રોડ, તાલુકો ભચાઉ. શુભ ઉદ્ઘાટન માનનીય શ્રી હરિલાલભાઈ નાનજીભાઈ પટેલ, માજી સાંસદ. માનનીય શ્રી કાનજીભાઈ કરમસિંહભાઈ પટેલ, ગામ ખારોઈ, મેનેજિંગ ટ્રસ્ટી પટેલ બોર્ડિંગ, હાલે મુંબઈ. માનનીય શ્રી ભરતભાઈ કાવતરા પટેલ, ટ્રસ્ટી શ્રી બોર્ડિંગ, માજી ઉપપ્રમુખ ભચાઉ નગરપાલિકા. માનનીય શ્રી હેમુભા હનુભા સોઢા, ખારોઈ સરપંચ. નિમંત્રક દેસાઈ ભવાનભાઈ પાંચાભાઈ પટેલ. કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ફરી પાછા પોતાના માતૃપક્ષ કોંગ્રેસમાં જોડાયા છે. અશોકસિંહ ઝાલાનું કહેવું છે કે નિષ્પક્ષ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત કામ કરતો હોવાથી ભાજપ પક્ષે મને ન સ્વીકારતા હું ફરી પાછો મારા માતૃપક્ષ કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. શું કહેવું છે આ અંગે અશોકસિંહ ઝાલાનું તે સાંભળીએ. નમસ્કાર અશોકસિંહ. હેલો. જી. હા, મને એવા સમાચાર ખાસ મળ્યા છે કે અશોકસિંહ ઝાલા જે નગરપાલિકાના ભચાઉ નગરપાલિકાના પૂર્વ નગરપતિ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે, એ શું સત્ય છે? જી આજે 5 વાગે જી ભચાઉ કાર્યધામમાં માજી સાંસદ હરિભાઈ પટેલ ને માજી નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહના અધ્યક્ષ સ્થાને જી ખાસ કરીને નિર્ણય જી અશોકસિંહ, નિર્ણય લેવાનું કારણ ખાસ કરીને ઇલેક્શન કે પછી પક્ષ તરફથી નારાજગી ભાજપમાં આપ જોડાયા હતા અને એ પણ ખાસ કરીને બહુ જ એક ચર્ચાનો મુદ્દો બન્યો હતો. પુનઃ પાછો કોંગ્રેસમાં જોડાવાનું કારણ શું? જોડાવાનું કારણ તો મુખ્ય જે કોંગ્રેસમાંથી હું તો કોંગ્રેસ જિલ્લાનો ઉપાધ્યક્ષ હતો. કોંગ્રેસમાંથી જ અમે લડી ભાજપમાં જોડાણા. ત્યાર પછી જે મને અનુભવ થયો કે કાયમ માટેનો અનુભવ કે હું ભાજપનો છું એવું ક્યારેય ભાજપના આગેવાનોએ ક્યારેય સ્વીકાર્યું નથી એવું મને સતત અનુભવાતું. મારા પ્રમુખ કે નગરપાલિકાના કાર્યકાળ દરમિયાન મેં ખૂબ કામ કર્યા, એવા સારા કામ કર્યા કે અત્યાર સુધી એક ભચાઉમાં ક્યારેય કોઈ કામ ન થઈ શકે. કરપ્શન બિલકુલ બંધ કરાવી દીધું. મારી ઓફિસનો દરવાજો મેં સમય દરમિયાન ખુલ્લો જ રાખ્યો છે. ક્યારેય કોઈ પણ પબ્લિક આવે તો એને રજા નહીં લેવાની, કાંઈ પણ કામ હોય તો. પણ મને એવો અનુભવ થતો હતો કે જે સારા કામની કદર થવી જોઈએ એની જગ્યાએ હું કોંગ્રેસમાંથી આવીને સારા કામ કરતો હતો એટલે મને કોઈ સપોર્ટ નહોતો મળતો. ભચાઉ નગરને મેં એટલું હરિયાળું, એટલું સુંદર બનાવ્યું. તો જે મેં ભચાઉ નગરપાલિકાને જન સુવિધા કેન્દ્ર બનાવ્યું, વાઈફાઈ સિટી બનાવ્યું, નગરપાલિકા ઓનલાઈન બનાવી, નગરપાલિકાની વેબસાઇટ બનાવી. મારે લોન્ચ કરવી હતી. મને અફસોસ છે કે આવડી બધી સુવિધા મેં આપી અને જે મારા હાથે એનું લોકાર્પણ થવું જોઈએ પણ જે હું કોંગ્રેસમાંથી આવીને આવા કાર્ય કરતો કોઈને ગમતું નહોતું એની કારણે એ પણ હજી સુધી લોકાર્પણ નથી થઈ શકતું. એટલે ખૂબ ખરાબ અનુભવ થયા મને. એટલે સારા કામની કોઈ કદર નથી. પાર્ટીનો માણસ હોવું જોઈએ કોઈ પણ. એ લાઈન ની આ લોકોની જે અનુભૂતિ મને થતી હતી એનાથી એટલો બધો કંટાળીને આ નિર્ણય લીધો છે. હું 1 વર્ષ માટે નગરપાલિકાનો પ્રમુખ રહ્યો અને 2.5 વર્ષ સુધી અમે ભાજપમાં જોડાઈને રહ્યા. એટલે 2.5 વર્ષનો હું તો દરેક મિટિંગમાં જાહેરમાં કહેતો કે આવું ન કરવું જોઈએ, આવું શાની માટે કરો છો. કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આજે જે સારું કાર્ય કરતા હોય ને એની કિંમત થવી જ જોઈએ.
અમે કરવી જ જોઈએ. એમાં એવું ન હોવું જોઈએ કે આ ભાજપના છે કે આ કોંગ્રેસના છે. અમે તો કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાણા હતા. ભાજપની રાજ્યમાં સરકાર હતી. બચાવને ડેવલપ કરવું હોય તો ભાજપ સાથે મળીને ડેવલપ કરી એવો દરેકનો વિચાર હતો કે ભાજપ સાથે મળીને આપણે બચાવને સારું સિટી બનાવીએ. એટલે વધુ તો એવું આપણી ભાવના હતી કે આજે આપણે આ રાજકારણમાં છે કે કોઈ પણ પ્રવૃત્તિ કરી છે તો કોઈને ઉપયોગી થઈ એની માટે. અંતે તમારી આ ભાવનાથી જે ભાજપ સાથે જોડાણા હતા એ ભાવનામાં જે અમારી જે ભાવના લાગણી ખૂબ દુભાણી છે. પણ પબ્લિક પાસે ગણિત જ છે કોણ કામ કરે છે ને કોણ વાતું કરે છે. એટલે પબ્લિક હોશિયાર છે. કામને મહત્વ આપે છે કે વાતું નહીં તો રિઝલ્ટ જ બતાવશે. કોના અધ્યક્ષતામાં જોડાવો છો અને ક્યારે જોડાવો છો ખાસ કરીને વિધિવત કોંગ્રેસમાં? આજે સાંજે 5 વાગે ભચાઉ કાર્યધામ મધ્યે મારા માજી સાંસદ હરિભાઈ નાનજી પટેલ અને રાપરના માજી ધારાસભ્ય બાબુભાઈ શાહ અને જિલ્લામાંથી નવલસિંહ જાડેજા અને અમારા તાલુકાના બધા આગેવાનો, તાલુકાના પ્રમુખ ગણેશભાઈ આહિર છે, અમારા તાલુકાના બધા જુદી જુદી જ્ઞાતિના આગેવાનો છે. બધાની હાજરીમાં સાંજે 5 વાગે વિધિવત કોંગ્રેસમાં જોડાવો છો. શ્રી રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત શ્રી રામ કથા રામચરિત નવાહન પારાયણ જ્ઞાન યજ્ઞ. કથા પ્રારંભ 30/11/2015 થી કથા પૂર્ણાહુતિ તારીખ 8/12/2015. વક્તા પરમ પૂજ્ય શ્રી લલિત કિશોર શરણદાસજી મહારાજ, મહામંડલેશ્વર નિંબાર્ક પીઠ, મોટા મંદિર, લીંબડી. કથાનો સમય સવારે 9 થી 31 કલાકે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 5 થી 9 કલાકે. ભવ્ય સંતવાણી તારીખ 2/12/2015. કલાકાર યોગેશપુરી ગ્રુપ. 5/12/2015 ના રાત્રે શ્રી શૈલેષ મહારાજ ગ્રુપ. સ્થળ અક્ષય નિવાસ, શીતલામા મંદિર, બાયપાસ રિંગ રોડ, અયોધ્યાપુરી, રાપર, કચ્છ. વધુ માહિતી માટે ડોક્ટર કેજી વૈષ્ણવ 9825235797. મુકેશ સાધુ 9879550595. વિક્રમ સાધુ 9825564202. તો દર્શક મિત્રો, જોઈએ હવે પૂર્વ કચ્છના સમાચારો સંક્ષિપ્તમાં. કંડલાના ટેન્કર અડફેટે આધેડનું મોત નીપજ્યું. ભુજમાં દારૂના પોઈન્ટ પર મારામારી. ગાંધીધામમાં બાળકીના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો. ભુજના ભેડનાકા વિસ્તારમાં બબાલ સર્જાઈ. માધાપરમાં 70,000ની ચીલ ઝડપનો બનાવ પ્રકાશમાં આવ્યો. વરસામણી નજીક બાઇક અને જીપ વચ્ચે અકસ્માતમાં એકનું મોત. સિગારેટ આયાત કૌભાંડમાં જામીન નામંજૂર કરાયા. અને ગાંધીધામમાં પરિણીતાને ત્રાસ અપાતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવાઈ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામમાં 8 વર્ષની સંતાન વિહોણી પરિણીતાએ તેની બહેન સાથે મળીને બાળકીનું અપહરણ કર્યું હતું. 8 વર્ષથી સંતાન જગતી પરિણીતાએ તેની બહેન સાથે ભેગી મળી અન્ય મહિલાની બાળકી ઝૂંટવી લેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને શહેરના ઓસ્લો સર્કલ પાસેથી 20 દિવસની બાળકીનું અપહરણ કરી લીધું હતું. બાળકીના માતા પિતા દ્વારા પોલીસને જાણ કરતા ગણતરીના થોડા જ કલાકોમાં પોલીસે અપહરણનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ફરિયાદ કરેલા તાત્કાલિક અમારા પોલીસવાળા બધા એલર્ટ થઈ ગયા અને બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન બધી જગ્યાએ ચેક કરેલી. પછી રિક્ષાવાળા મારફતે અમને એવું જાણવા મળેલું કે ભાઈ આ બચાવ ગયેલ છે. એટલે બચાવ એ દિશામાં અમે તપાસ કરેલી તો બચાવ પછી આ છોકરી આરોપી પાસેથી, એક સ્ત્રી છે આરોપી, એની પાસેથી મળી આવે અને એ છોકરીનો કબજો લઈ લીધો, 20 દિવસની છોકરીનો. અને એ કબજો લઈ પછી કબજો એની માને સોંપી દીધેલ છે. એ બાબતે ગુનો રજીસ્ટર થઈ ગયેલ છે અને છોકરીને મેડિકલ પણ કરાવેલ છે. છોકરી મેડિકલ કરાવીને કોઈ તંદુરસ્ત છે એ છોકરી એને માને સોંપી દીધેલ છે અને આરોપીઓની પૂછપરછ ચાલે છે. અને જે કંઈ જેમાં જેટલા ઈસમો સંડોવાયેલા હશે એમાં એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે.
આમાં હકીકત એવી છે કે ફરિયાદી બેન છે, ફરિયાદી બેનના કહેવા પ્રમાણે એ લોકોએ એવું કીધું કે તમને આંગણવાડીમાંથી આવીએ છીએ અને તમને આ તાજી જન્મેલી બાળકી છે અને તમને સહાય મળશે એટલે તમે દવાખાને આવો એમ કરીને આવેલા. અને પછી ઓસ્લો સર્કલ લઈ બેનને ઉતારી અને કીધું કે તમે જન્મનો દાખલો દવાખાને લઈ આવો, તે દરમિયાન હું તમારી છોકરીને સાચવું છું. બેન જેવો જન્મનો દાખલો લઈને પાછા ઓસ્લો સર્કલે આવેલ તો આ આરોપી છે એની છોકરી લઈને જતા રહે એ મતલબની ફરિયાદ હતી. એના અનુસંધાને આખી તપાસ કરવાની. આ તપાસ દરમિયાન અમને રિક્ષાવાળા ભાઈઓએ ખૂબ જ સપોર્ટ કરેલ છે અને રિક્ષાવાળા ભાઈઓના સપોર્ટના હિસાબે અમે આ ગુનો શોધી કાઢેલ છે. અપહરણ કરવાનું કારણ એવું જાણવા મળેલું છે કે આ જે અપહરણ કરનાર સ્ત્રી છે એની બેન છે, એ બેનને 8 વર્ષથી સંતાન નથી એટલે એને સંતાનની જરૂરત હતી અને એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે, પણ હજી ઊંડાણપૂર્વક તપાસ ચાલે છે. ભચાઉ તાલુકાના છાડવારામાં એક આધેડે 9 લાખમાં ખારોઈના શખ્સને ટ્રક વેચ્યો હતો. 1 લાખ આપ્યા બાદ ફાઇનાન્સમાં રૂપિયા ન ભરી ટ્રક બારોબાર સગે વગે કરીને ઠગાઈ આચરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે છાડવારામાં રહેતા નારાયણબા ગઢવી તેનો ટ્રક નંબર GJ12Z 1247 રૂપિયા 9,21,240 આરોપી વેરસીકાના રબારીને વેચ્યો હતો. તત્કાલીન વેરસી રબારીએ રોકડા 1 લાખ આપ્યા હતા અને બાકીના રૂપિયા 8,21,240 ફાઇનાન્સ કંપનીમાં ભરવાના હતા. પરંતુ તારીખ 17/8/2015 થી આજ દિન સુધી વેરસીકાના રબારીએ ફાઇનાન્સમાં રૂપિયા ન ભરીને ટ્રક બારોબાર સગે વગે કરી નારાયણ ગઢવી સાથે રૂપિયા 8,21,240 ની ઠગાઈ આચરી છે. આ અંગે ભોગ બનનાર નારાયણભા ગઢવીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ PSI UD જાડેજાએ હાથ ધરી છે. આદિપુરમાં તોલાણી કોલેજ સામે આવેલ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 રૂમમાંથી રોકડ રકમ, લેપટોપ, ચેન સહિતનો કુલ રૂપિયા 1,16,000 મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હતા. આ બનાવ 30ના બન્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની તોલાણી કોલેજ સામે આવેલ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રસોડાના દરવાજામાંથી રૂમ નંબર F8માં પ્રવેશ કરીને રોકડા રૂપિયા 10,000, 10,000નો એક ચેન એમ 11,500ની કિંમતના ડોગલ મોબાઈલ, પેનડ્રાઈવ, દસ્તાવેજો તેમજ 45,000ની કિંમતના 2 લેપટોપ અને બાજુના રૂમમાંથી એક લેપટોપ એમ કુલ રૂપિયા 1,16,000ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હતા. આ અંગે અનુપકુમાર સતનાથસિંહ ઉંમર વર્ષ 24 નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ PSI દવેરાએ હાથ ધરી છે. આ બનાવ ગત તારીખ 30/10/2015ના બન્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભુજ શહેરના જયનગર માર્ગ પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે આજે અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતો અમન ઇસ્માઇલ આગરિયા કેરા HJD કોલેજમાં જતો હતો ત્યારે જયનગર 3 રસ્તા પાસે કોઈ વાહન હડફેટે લેતા તે રોડ પર ફંગોળાયો હતો, જેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે રાજકીય આગેવાન રફીક મારા સહિતનાઓ દોડી ગયા હતા. આ બનાવથી પરિવારજનોમાં પણ શોક છવાઈ જવા પામ્યો છે. અમન ઇસ્માઇલ આગરિયા કરીને છોકરો હતો, એ કોલેજ જતા ત્યાં રોડ ઉપર અકસ્માત થયો. આ રોડ એટલો ગંભીર છે, એ છોકરાનો આજ એક્સિડન્ટમાં ડેથ પણ થઈ ગયો. આવા એક્સિડન્ટ કેટલા થાય છે, કેટલા મૃત્યુ આ રોડ ઉપર કેટલા મૃત્યુ થયા છે, પણ કોઈ તંત્રને કોઈ ધ્યાન નથી. નવયુવાન છોકરાઓ એક્સિડન્ટ થાય છે કેમ કે વાહનો ત્યાં પૂરપાટ હેવી વાહનો ત્યાં ક્રોસ કરે છે, બરાબર છે, બાયપાસ છે ત્યાંથી ક્રોસ થાય છે. ખરેખર ત્યાં મોટા જમ્પ બનાવવાની જરૂર છે, જેથી ફરજિયાત એ લોકોને બ્રેક લગાવવો પડે ને જ્યાં જરૂર નથી ત્યાં જમ્પ બનાવે છે, જ્યાં જરૂર છે જ્યાં માણસોની જિંદગી જાય છે એના માટે એ લોકોને પડી નથી, બીજા મુદ્દાઓ માટે એ લોકો પડે છે. ખરેખર હું જમ્પ બનાવી ને ખરેખર માનવી જિંદગી બચાવી શકીએ એવી મારી લોકોને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરી તાત્કાલિક ત્યાં જમ્પ બનાવવામાં આવે મોટા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.